નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે ખેડૂતો માટે સૌથી મોટો પડકાર શું છે? ખેતી કરી, મહેનત કરી અને પાક પકવવો, પણ જો એ પાકને સાચવવાની યોગ્ય વ્યવસ્થા ના હોય તો ખેડૂતની મહેનત પર પાણી ફરી જાય છે અને પાકની કિંમતો પર ખરાબ અસર થાય છે અને છેલ્લે ખેડૂતનું નુકસાન થાય છે। તો આ સમસ્યાનું સમાધાન એટલે ગોડાઉન સહાય યોજના। તો ચાલો જાણીએ આ યોજના શું છે, કેવી રીતે લાભ લઈ શકાય અને કોણ કોણ અરજી કરી શકે છે, કેટલો લાભ મળશે, અરજી કેવી રીતે કરવાની, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, આ બધી માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। ગોડાઉન સહાય યોજના એ સરકાર દ્વારા ખેડૂતોને પાકમાં રક્ષણ માટે ગોડાઉન બનાવવા સહાયરૂપ થવા માટે શરૂ કરેલ યોજના છે। ખેડૂતો તેમના પાકને સારા ભાવમાં વેચી શકે, પાક બગાડ્યા વગર લાંબા સમય સુધી સાચવી શકે, એ એનો મુખ્ય હેતુ છે। હવે વાત કરીએ ગોડાઉન બનાવવા કેટલી સહાય મળશે। તો ગોડાઉન બનાવવા માટે ગોડાઉનના કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયાની સહાય, બેમાંથી જે ઓછું હશે એ સહાય રૂપે મળશે। પહેલાં 2023 અને 24માં આ સહાય 75,000 સુધીની હતી, પરંતુ આ વર્ષે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। આ સહાય સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે, પરંતુ બાંધકામ પૂરું થયા પછી તેની તપાસ કર્યા બાદ। હવે જોઈએ આ સહાય મેળવવા માટે પાત્રતા શું છે, એટલે કે કોને કોને આ સહાય મળી શકે। તો આ સહાય ગુજરાતના તમામ ખેડૂતોને મળી શકે। ખેડૂત પાસે એનું જમીન રેકોર્ડ હોવો જોઈએ, એટલે કે 7/8 હોવું જોઈએ। ગોડાઉનનું બાંધકામ ખેતરમાં જ કરવાનું રહેશે। યોજના હેઠળ ગોડાઉનનું કુલ ક્ષેત્રફળ 300 ચોરસ ફૂટ કરતાં વધુ હોવું જોઈએ। ઓછું હશે તો માન્ય ગણાશે નહીં। ખેડૂત અગાઉથી આ યોજનામાં લાભ લીધેલો ન હોવો જોઈએ। હવે વાત કરીએ આ યોજનામાં કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે। તો દસ્તાવેજોમાં જમીનના ઉતારા એટલે કે 7/8 અને જો સંયુક્ત ખાતું હશે તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક એટલે કે સહમતિ પત્રક અને ગોડાઉન બાંધ્યા પછી એનો ફોટો, અને જો ખેડૂત દિવ્યાંગ હોય તો એનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક ખાતાનું પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો। અરજી કરવાની છેલ્લી તારીખ 26/4/2026 છે। અત્યારે હાલમાં અરજી ચાલુ છે। હવે વાત કરીએ અરજી ક્યાં કરવાની। તો અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે, અથવા તો તમારા ગામની પંચાયત ઓફિસે અથવા તો કોઈ પણ CSC સેન્ટર પર જઈ તમે ઓનલાઈન અરજી કરી શકશો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ અવનવી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવી યોજના સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।